હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે છોલે ભટુરે બનાવવાનું છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસીપીનો આનંદ માણી શકો. તો છોલે ભટુરે બનાવવાના છે, તો તે માટે સૌપ્રથમ આપણે ભટુરેની તૈયારી કરીશું. તો તે માટે મેં અહીં 250 ગ્રામ રવો લીધેલ છે. તેને હવે આપણે પાણીમાં પલાળીને રહેવા દઈશું. પાણીમાં પલાળીને એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનો છે. તો આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને તેને રહેવા દેવાનું છે. રવો પલળે એટલું પાણી એડ કરવાનું છે. તો હવે આપણે 1 કિલોગ્રામ મેંદો લઈશું. તો મેંદાને આપણે ચાળીને એકદમ તૈયાર કરીશું. આપણે અહીં ભટુરેનો લોટ બાંધવાનો છે, તો મેંદો લઈશું કિલો અને તેની સાથે આપણે 1 થી 2 બાઉલ આપણે ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈશું. એકદમ મેંદો લેવાનો નથી. એકલો મેંદો હોય તે ખાવામાં અને પચવામાં ભારે હોય છે, તેથી આપણે થોડો રોટલીનો લોટ લઈશું. ત્યારબાદ આપણે જે પલાળીને રવો રાખ્યો હતો તે એકદમ નીચોવીને લઈશું, જેથી તેનું પાણી છે તે બિલકુલ લોટમાં ના રહે. તો આપણે તેને એકદમ નિતારીને રવો લઈશું. 250 ગ્રામ રવો લીધો હતો તે બધો જ આપણે લોટમાં એડ કરી દઈશું. તો આ તમે જોઈ શકો છો, આપણો રવો પણ એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો ત્યારબાદ હવે આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીં 1 કિલોગ્રામ લોટ લીધેલ છે, તો તે પ્રમાણે હું 2 થી 3 ચમચી મીઠું એડ કરીશ અને 2 થી 3 ચમચી ખાંડ એડ કરીશ. ખાંડ એડ કરવાથી ભટુરે એકદમ ટેસ્ટી બને છે. તો ત્યારબાદ હવે આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે. તો 1 ચમચી બેકિંગ પાવડર એડ કરીશું. બેકિંગ પાવડર એડ કર્યા બાદ 1 ચમચી બેકિંગ સોડા એડ કરીશું, એટલે કે ખાવાનો ખારો એડ કરીશું. તો 1 ચમચી પાવડર અને 1 ચમચી સોડા એડ કરવાનો છે. તો બંને વસ્તુ નખાઈ ગયા બાદ હવે આપણે મોણ આપવાનું છે, એટલે કે 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં લોટ આપણે પાણીમાં બિલકુલ નથી બાંધવાનો. જો પાણીની જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે, નહીંતર આપણે તેને દહીંમાં લોટ બાંધવાનો છે. દહીંમાં લોટ બાંધવાથી એકદમ સ્મૂથ અને એકદમ આથો આવવામાં પણ સારું બને છે. તો અહીં મેં કિલોગ્રામ લોટની સામે 250 ઉપર દહીં લીધેલ છે. તો હવે આપણે તેમાં જરૂર પ્રમાણે દહીં એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. એક સાથે લોટમાં દહીં બધું એડ કરવાનું નથી. જરૂર પ્રમાણે થોડું થોડું એડ કરતા જઈશું અને તેને લોટ બાંધતા જઈશું. તો તમે જોઈ શકો છો, આ લોટ બાંધવામાં જરૂર પ્રમાણે હું થોડું થોડું દહીં એડ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમારે છોલે ભટુરે રાતે બનાવવાનું હોય તો તેનો લોટ 6 થી 7 કલાક અગાઉ બાંધીને રાખવો પડે છે. જો બપોરે બનાવવાનું હોય તો તમારે તેનો લોટ સવારે બાંધીને મૂકી દેવાનો. અમારે રાતે બનાવવાનું હતું, તો મેં બપોરે 1 વાગે લોટ બાંધીને તૈયાર કર્યો હતો, કેમ કે 6 થી 7 કલાક સુધી આપણે તેને આથો આવવા દેવો પડે છે. એટલે આપણે અગાઉ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. અને મસળવાની પણ ખૂબ જરૂર છે. જેમ વધારે મસળો તેમ લોટ એકદમ સ્મૂથ અને સારો બને. ત્યારબાદ હવે ફરીથી આપણે તેલનું મોણ દઈશું અને ફરીથી તેને સારી રીતે હલાવીને એકદમ સ્મૂથ બનાવીશું. તો આ રીતે આપણે તેને મસળીને એકદમ બિલકુલ તૈયાર કરવાનો છે, જેથી આપણો લોટ છે તે સારી રીતે આથો આવે, એટલે ફૂલીને એકદમ રેડી થાય. તો હવે આપણો લોટ બહારથી એકદમ લીસો થઈ ગયો છે. તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું 6 થી 7 કલાક માટે. તો હવે આપણે ચણાનું શાક બનાવીશું. તો તે માટે છોલે ચણા બનાવવા માટે મેં અહીં વ્હાઈટ કાબુલી ચણા લીધેલ છે. તેને 6 થી 7 કલાક સુધી પલાળીને રાખ્યા હતા. તો હવે આપણે તેને બાફી લઈશું. તો તે માટે મેં અહીં 1 કુકર લીધેલ છે. તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને 1 થી 1.5 ચમચી મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા બાદ આપણે જે ચણા રાખ્યા હતા તે બધા જ તેમાં એડ કરી દઈશું અને તેને બફાવા મૂકી દઈશું. તો ધીમી ફ્લેમ પર એકદમ ચણાને બફાવા દઈશું, જેથી એક પણ ચણો કાચો ના રહે અને બિલકુલ સારી રીતે બધા ચણા એકદમ બફાઈ જાય. તો હવે આપણે તેને બંધ કરીને મૂકી દઈશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો, આપણા ચણા બિલકુલ એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો બધા જ ચણા આપણા છે તે સારી રીતે બફાઈ ગયા છે. એકદમ સારી રીતે ચેપાઈ જાય છે, એટલે કે બધા જ ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે.
તો હવે આપણે સાઈડમાં ગેસ પર એક તપેલીમાં આંબલીનું પાણી કરવા મૂકી દઈશું. તો તેમાં થોડું પાણી નાખીશું અને આંબલી મૂકીશું. તો આંબલી બફાઈ જાય એટલે તેનો આપણે પલ્પ તૈયાર કરવાનો છે. તો તે માટે હાથની મદદથી તેને મસળીને એકદમ તૈયાર કરીશું. તો હવે આપણો આંબલીનો પલ્પ પણ એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. તો તેની ગ્રેવી બનાવવા માટે મેં અહીં ટામેટાં લીધા છે અને કાંદા લીધેલ છે. તેના મોટા મોટા ટુકડા કરીને તૈયાર કર્યા હતા. ત્યારબાદ હવે આપણે તેની ગ્રેવી બનાવી લઈશું. તો બંને ગ્રેવી રેડી છે. તો ત્યારબાદ હવે આપણે આખું જીરું, બાદિયા, એલચી, તજ, લવિંગ, લીલા મરચાં, સૂકા મરચાં, લીલા લીમડાના પાન, તમાલપત્ર, લવિંગ બધા જ મસાલા એકદમ તૈયાર કર્યા છે. તો આ બધા જ મસાલાનો આપણે વઘાર કરવાનો છે. તો બધા જ મસાલા આપણે એકદમ રેડી કરીને રાખ્યા છે. લીલા ધાણા પણ રેડી છે. લીલું લસણ પણ ઝીણું કટિંગ કરીને રેડી છે એકદમ. ત્યારબાદ સૂકું લસણ પણ આપણે એકદમ ક્રશ કરીને તૈયાર કર્યું હતું. તો હવે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે એક કઢાઈ લઈશું. તેમાં આપણે 3 થી 4 મોટી ચમચી ઓઇલ એડ કરીશું. તમે તમારા શાકની ક્વોન્ટિટી પ્રમાણે ઓઇલ એડ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં આખું જીરું અને ત્યારબાદ જે મસાલા તૈયાર કર્યા હતા તે એડ કરી દઈશું. તો આપણા બધા જ મસાલા તેલમાં સારી રીતે સંતળાઈ રહ્યા છે. તો તેને થોડી વાર સુધી રહેવા દઈશું. એકદમ ધીમી ફ્લેમ પર આપણે શાક બનાવવાનું છે. તો હવે આપણા મસાલા બધા જ એકદમ સારી રીતે તેલમાં સંતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં એડ કરવાનું છે રેડીમેડ જે છોલે ભટુરેનો મસાલો આવે છે તે 2 થી 3 મોટી ચમચી ઓઇલમાં જ એડ કરી દઈશું. એટલે કે તેનો ટેસ્ટ છે તે સારો રીતે બેસી જાય. ત્યારબાદ આપણે જે સૂકું લસણ રાખ્યું હતું તે એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ જે કાંદાની ગ્રેવી તૈયાર કરી હતી તે કાંદાની ગ્રેવી એડ કરી દઈશું. એકદમ ધીમી આંચ પર જ શાકને ચડવા દેવાનું છે. તો હવે આપણી ગ્રેવી એડ કરી દીધી છે અને તે ધીમે ધીમે બિલકુલ ચડવા માંડી છે. એકદમ બ્રાઉન કલરની ગ્રેવી થાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે. તો ધીમે ધીમે આપણી ગ્રેવી એકદમ ચડવા માંડી છે. તો ત્યારબાદ હવે તેમાં આદુ, મરચી અને લસણની પેસ્ટ એડ કરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું. જેથી તેનો ટેસ્ટ છે તે પણ બિલકુલ તેલમાં બેસી જાય અને એકદમ સારો એવો ટેસ્ટ આવે. તો બધા જ મસાલા એડ થઈને હવે થોડી વાર સુધી તેને કૂક થવા દેવાનું છે. એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે. તો ધીમે ધીમે હવે આપણું તેલ છે તે બહાર નીકળવા માંડ્યું છે અને એકદમ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે તેને ધીમી આંચ પર રહેવા દઈશું અને હજુ થોડી વાર બધું જ તેલ બહાર ના નીકળે ત્યાં સુધી કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણું તેલ બધું જ ધીમે ધીમે બહાર આવવા માંડ્યું છે. એટલે કે આપણી ગ્રેવી છે તે એકદમ સારી રીતે ચડીને તૈયાર થઈ રહી છે. તો હવે આપણી બધી જ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ચડીને. તો હવે આપણે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરીશું. કાંદા ચડે પછી જ ટામેટાં એડ કરવાના છે. તો એકદમ વધારે સારો ટેસ્ટ આવે છે. તો હવે તેને સારી રીતે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો. જેમ કે મારો વિડીયો છે તે તમને છેલ્લે એકદમ સારો એવો ટેસ્ટ આપવાનો છે. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરીને તેને સારી રીતે હલાવી દઈશું. ગ્રેવીમાં મીઠું એડ કરવાથી એકદમ ફટાફટ ચડી જાય છે. ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી તેમાં ઓનલી ફોર લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ હવે આપણે છોલે મસાલા એડ કરીશું. છોલે ભટુરેનો મસાલો આપણે પહેલાં તેમાં એડ કર્યો તો 1 ચમચી. ત્યારબાદ હવે આપણે બીજો બધો એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં જે લીલું લસણ રાખ્યું હતું તે એડ કરી દઈશું. એકદમ ઝીણું એવું કટિંગ કરીને લીલું લસણ રાખ્યું હતું તે બધું જ તેમાં એડ કરી દઈશું. લીલું લસણ એડ કરવાથી ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે. તો લીલું લસણ હોય તો તમે બિલકુલ સ્કીપ ના કરતા તેને જરૂરથી એડ કરજો. ત્યારબાદ હવે આપણે તેમાં જે આંબલીનો પલ્પ રાખ્યો હતો તે એડ કરી દઈશું. તો ત્યારબાદ હવે ફરીથી આપણે 1 ચમચી ચટણી એડ કરી દઈશું. એકદમ લાલ શાક બનાવવાનું છે તો આપણે તે પ્રમાણે એકદમ કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો શાકનો કલર પણ એકદમ લાલ આવી ગયો છે. એકદમ પંજાબી એવું શાક બનીને રેડી થવાનું છે. તો લાસ્ટ સુધી વિડીયોને જરૂર જોજો. તો હવે આપણે તેમાં મલાઈ એડ કરીશું.
મલાઈ એડ કરવાથી એકદમ સ્મૂથ એવું શાક બને છે. તો ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી મલાઈ એડ કરી દઈશું. તો હવે આપણે મલાઈ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું શાક બનાવીને રેડી થવાનું છે. તો સ્મૂથ એવું શાક આપણને કલર પણ ચેન્જ થઈ ગયો છે. એકદમ મલાઈ એડ કરવાથી પંજાબી શાકનો કલર આવી ગયો છે. તો હવે આપણી મલાઈ એડ થઈને એકદમ ગ્રેવી રેડી થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી ખાંડ એડ કરીશું. અહીં આપણે આંબલીનો પલ્પ અને ટમેટું એડ કર્યું હતું એટલે ખાંડ એડ કરીશું. તો હવે આપણે તેને કૂક થવા દેવાનું છે. તો હવે આપણું તેલ પણ ધીમે ધીમે છૂટું પડવા માંડ્યું છે, એટલે કે ગ્રેવી આપણી ધીમે ધીમે એકદમ ચડવા માંડી છે. તો તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર એવી ગ્રેવી બનીને રેડી છે. તો હવે આપણી ગ્રેવી બિલકુલ ધીમે ધીમે ચડી રહી છે અને તેલ પણ એકદમ છૂટું પડવા માંડ્યું છે. તો ફટાફટ જઈને નીચે આપેલી ઘંટી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે તેમાં બાફેલા ચણા એડ કરી દઈશું. તો બધા ચણા એડ કરીને હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવું જ ટેસ્ટી એવું છોલે ચણાનું શાક બનીને એકદમ રેડી થયું છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. એકદમ પંજાબી એવું શાક બનીને તૈયાર થયું છે. નેચરલ એવો કલર આવ્યો છે. તો તમને આ રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હવે આપણે તેને થોડીવાર હજુ કૂક થવા દેવાનું છે. ત્યારબાદ ઉપરથી ગાર્નિશિંગ માટે લીલું લસણ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણો છોલે ચણાનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા એકદમ લીલા ધાણા રાખ્યા હતા તે એડ કરી દેવાના છે. તો લીલા ધાણા એડ કરી દઈશું. તો ધાણા એડ થાય ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું અને ગાર્નિશિંગ માટે લીલું લસણ એડ કરી દઈશું. તો ત્યારબાદ હવે આપણે જે લોટ ઢાંકીને રાખ્યો હતો તે ચેક કરીશું. તો તમે જોવો કે લોટ એકદમ સ્મૂથ હતો, તેને વચ્ચેથી ખોલો તો આ રીતે લોટ થવો જોઈએ, એટલે કે આપણો આથો બિલકુલ સારી રીતે આવીને રેડી છે. ઉપરથી સોફ્ટ લોટ હોય તો અંદરથી સોફ્ટ ના હોવો જોઈએ. તો આ રીતે હોય તો આપણો આથો આવીને રેડી છે. તો હવે આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભટુરે વણીને તૈયાર કરવાનું છે. તો મેં અહીં એક પાટલી લીધેલ છે, તેના પર આપણે તેલ લગાવી દઈશું જેથી નીચે લોટ ના ચોટે. તો હવે આપણે લુઓ બનાવીને તેને ભટુરે વણીને રેડી કરીશું. ભટુરેને આપણે ગોળ શેપમાં વણવાનું નથી, લાંબા શેપમાં વણવાનું જ છે. તો તમે ચાહો તો ગોળ પણ વણી શકો અને લાંબુ પણ વણી શકો છો. તમે તમારી રીતે એક કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. તો ભટુરે લાંબુ હોય તો વધારે સારું લાગે છે. તો ભટુરે વણાઈને એકદમ રેડી છે. તો હવે આપણે તેને તળી લઈશું. આથો બિલકુલ સારી રીતે આવી ગયો છે, એટલે એકદમ ફૂલીને પણ દડા જેવું થવાનું છે. તો હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. તો આપણે વણેલું જે ભટુરે હતું તે તેલમાં એડ કરી દઈશું. તો હવે તેને આપણે ધીમી આંચ પર તળાવવા દઈશું. તો ધીમે ધીમે આપણું ભટુરે એકદમ ફૂલીને રેડી થવા માંડ્યું છે. એક બાજુથી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવું થયું છે. જો લોટ બાંધવાની જ ખૂબી છે. લોટ આપણો સારી રીતે બંધાય, આથો આવે તો ભટુરે આપણું એકદમ સારી રીતે ફૂલીને રેડી થાય. તો આપણું ભટુરે એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ હતી છોલે ભટુરેની રેસીપી. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે બધા જથી પહેલાં મારી આગળની રેસીપીનો આનંદ માણી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.